નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હું તમને જણાવી દઉં કે તમને અમારી યુટ્યુબ ચેનલ પર 25 કરોડ રૂપિયાની મિલકત વારસામાં મળશે. આજના વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ. તમે તમારી ઊંઘ અને શાંતિ બંને ગુમાવશો. આ વિડિયોમાં અમે તમને જે સત્ય કહેવા જઈ રહ્યા છીએ તે માનવું મુશ્કેલ બનશે. પરંતુ મિત્રો, આ ચોક્કસપણે થશે. અમારી એક પણ આગાહી ક્યારેય ખોટી પડી નથી, અને જો આજે અમે જે આગાહી કરી છે તે ખોટી પડશે તો હું મારા બાકીના જીવન માટે ગુલામ રહીશ. હું 50 લાખ રૂપિયાનો દંડ ભરવા પણ તૈયાર છું. અમારી એકમાત્ર શરત એ છે કે તમે વિડિયોને અંત સુધી કાળજીપૂર્વક જુઓ અને અમે તમને જે કહીશું તેને તમારા જીવનમાં ફક્ત એક જ વાર લાગુ કરો. વિડિયો શરૂ કરતા પહેલા, માતા દેવીના બધા સાચા ભક્તો છે. સૌપ્રથમ, કૃપા કરીને વિડિયોને સ્વીટ લાઇક કરો અને સાચા હૃદય અને આત્માથી નીચે ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી લખો, જેથી તમને બધાને માતા દેવીના આશીર્વાદ અને પ્રેમ સીધો મળે. તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે. મિત્રો, ઘણા વર્ષોથી તમારી જન્મકુંડળી દુઃખોથી ઘેરાયેલી છે. તમે શક્ય તેટલા બધા પ્રયાસ કર્યા, પરંતુ તમારા માટે તે દુઃખોને દૂર કરવા અશક્ય હતું. પરંતુ હવે સમય સંપૂર્ણપણે બદલાવાનો છે. આજે હું તમારી કુંડળીના બધા રહસ્યો જાહેર કરવા જઈ રહ્યો છું. તમારા જીવનની સ્થિતિ અને દિશા સંપૂર્ણપણે બદલાવાની છે. સૂર્ય તમારી કુંડળીમાં નોંધપાત્ર પરિવર્તનમાંથી પસાર થયો છે, અને મંગળ પણ હવે તેમાં પોતાને સ્થાપિત કરી ચૂક્યો છે. જ્યારે પણ તમારી કુંડળીમાં આવી પરિસ્થિતિ વિકસિત થઈ છે, ત્યારે તમારા જીવનમાં મોટી ઘટનાઓ બની છે. તમારે એ પણ જાણવું જોઈએ કે આ ખાસ સંયોજન દર 72 વર્ષે ફક્ત એક જ વાર થાય છે. પહેલા, આ સંયોજન તમારા જીવનમાં 70 વર્ષ પહેલા બન્યું હતું, અને હવે તે ફરી એકવાર સક્રિય થઈ ગયું છે. તો આ બધી માહિતીને કાળજીપૂર્વક ધ્યાનમાં લો. છેલ્લા કેટલાક વર્ષોમાં તમારા જીવનમાં સમસ્યાઓ ઝડપથી વધી છે. તમે કોઈ કસર છોડી નથી, છતાં તમે સતત વિશ્વાસઘાત અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે. પરંતુ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કોઈ પણ બાબતની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારા જીવનને જે દુઃખો સતાવી રહ્યા છે, જે આફતો તમારા પર આવી છે, તેનો હવે અંત આવી રહ્યો છે. તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવી રહ્યો છે. અમે સારી રીતે જાણીએ છીએ કે તમે છેલ્લા 5 વર્ષથી ખૂબ જ ભાંગી પડ્યા છો. તમારા દુશ્મનો સતત તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ક્યારેક તેઓએ તમને કાળા જાદુ અને જાદુના જાળમાં ફસાવવાનો પણ પ્રયાસ કર્યો છે. પરંતુ તમે ક્યારેય હાર માની નથી. તમે ક્યારેય કોઈને રડ્યા નથી કે શરણાગતિ સ્વીકારી નથી. તમારામાં જે શક્તિ ઉત્પન્ન થઈ છે તે તમારા રક્ષક દેવતાઓની કૃપાનો પુરાવો છે. હા, તમને હંમેશા આ દૈવી શક્તિઓનો આશીર્વાદ મળ્યો છે. આ દેવતાઓ પોતે તમારા જીવનનું રક્ષણ કરી રહ્યા છે. તેથી દુશ્મનો ગમે તે યુક્તિઓનો ઉપયોગ કરે, તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. પરંતુ હવે તે દુષ્ટ યુક્તિઓ અને જાદુટોણાની અસર તમારા રોજિંદા જીવનમાં પ્રતિબિંબિત થશે, અને તમારા આધ્યાત્મિક જીવનમાં પણ મોટો ફેરફાર થશે. તમારે હવે 3 બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ. છેલ્લા 5 વર્ષોમાં તમે જે પણ સકારાત્મક કાર્યનું આયોજન કર્યું છે તેનું વિપરીત પરિણામ આવ્યું છે. જ્યારે પણ તમે કોઈ સકારાત્મક પ્રયાસ પર નીકળ્યા છો, ત્યારે કોઈને કોઈ અવરોધ ઊભો થયો છે. આ જ કારણ છે કે તમે જીવનમાં ઘણી નિરાશાજનક પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. ઘણી વખત એવી ઘટનાઓ બની જે તમારી સમજની બહાર હતી. આજે હું તમારા જીવનની બધી સમસ્યાઓનો ઉકેલ લાવવા જઈ રહ્યો છું.
હું જાણું છું કે તમે ખૂબ જ દુઃખી છો. તમે ઘણું સહન કર્યું છે. કોઈ તમને ટેકો આપતું નથી. કોઈ તમને સ્વીકારતું નથી. પરંતુ હવે આ બધું સમાપ્ત થવાનું નિશ્ચિત છે. આજે હું તમને આ બધી સમસ્યાઓનો ઉકેલ આપવા જઈ રહ્યો છું. હું એક એવો ઉકેલ જાહેર કરવા જઈ રહ્યો છું જે તમારા જીવનને એક ક્ષણમાં બદલી નાખશે. અત્યાર સુધી તમને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે અદૃશ્ય થઈ જશે. હવે તમે તમારા જીવનમાં જે ઈચ્છો છો તે શક્ય બનશે. તમે જે ઈચ્છો છો તે પ્રાપ્ત થશે. હવે દુઃખ સામે લડવાની કોઈ જરૂર નથી, કારણ કે હવેથી હું તમારી ખુશીનો ભાર ઉઠાવું છું. મિત્રો, તમે આગામી 24 કલાકમાં તમારી કુંડળીમાં થતા ખગોળીય ફેરફારોનો અનુભવ કરશો. તો કોઈપણ સંજોગોમાં આ સમગ્ર કાર્યક્રમ ચૂકશો નહીં. આ વિડિયોને હળવાશથી ન લો. આ વિડિયો અત્યંત ખાસ અને મૂલ્યવાન છે. જેમ જેમ આપણે આગળ વધીશું, તમે એવા તથ્યો શીખી શકશો જે અત્યાર સુધી તમારાથી છુપાયેલા હતા. અને હા, જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો તરત જ કરો. આ એક અદ્ભુત તક છે. આ એક અદ્ભુત વિડિયો છે. આ વિડિયોને હમણાં જ લાઇક કરો અને નીચે કોમેન્ટમાં સાચા હૃદયથી 3 વાર જય માં કાલિકા લખો. માં કાલિકાના આશીર્વાદ તમારા આખા પરિવાર પર રહે. તમારી કુંડળીમાં રહેલા બધા નકારાત્મક ગ્રહોના દોષ દૂર થશે. તમારે જાણવાની જરૂર છે કે છેલ્લા 5 વર્ષથી એક ખાસ વ્યક્તિ તમારા માટે સૌથી મોટી અવરોધ રહી છે. આ એ જ વ્યક્તિ છે જેણે વારંવાર તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કર્યો છે. તમે તમારા જીવનને વધુ ઊંચાઈઓ પર પહોંચાડવાનો પ્રયાસ કર્યો. તમે મહાન કાર્યો પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા હતા. પરંતુ દરેક વખતે તમારા માર્ગમાં કોઈને કોઈ અવરોધ આવ્યો. દરેક વખતે તમે તમારા ભાગ્યને દોષ આપ્યો એવું વિચારીને કે કદાચ નસીબ તમારા પક્ષમાં નથી. તમે નિરાશાને સ્વીકારી લીધી. પરંતુ વાસ્તવિકતા અલગ છે. તમારા ભાગ્યમાં કોઈ દોષ નથી. મહેનતનો અભાવ નથી. આ બધી મુશ્કેલીઓનું મૂળ ફક્ત એક જ વ્યક્તિ છે. તમારું નસીબ સારું છે. તમે સખત મહેનત કરી છે. તેથી હવે તે એક વ્યક્તિ સાથેના સંબંધો તોડવાનો સમય છે. કારણ કે આ તે વ્યક્તિ છે જે વારંવાર તમારા જીવનમાં મુશ્કેલીઓ લાવે છે. આ તે વ્યક્તિ છે જે તમારા દુઃખનું કારણ બને છે. તમને જીવનમાં ખુશ રહેવાના સેંકડો કારણો મળી શકે છે, પરંતુ જ્યાં સુધી આ વ્યક્તિ તમારા જીવનમાં રહેશે, ત્યાં સુધી તેઓ તમારી શાંતિ છીનવી લેતા રહેશે. તેમનો એકમાત્ર હેતુ તમારા જીવનમાં વિનાશ લાવવાનો છે, ભલે ગમે તે હોય. તેથી જ આ વ્યક્તિને તમારા જીવનમાંથી દૂર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને યાદ રાખો, આ કોઈ અજાણી વ્યક્તિ નથી. આ તમારી ખૂબ નજીકની વ્યક્તિ છે. કોઈ એવી વ્યક્તિ જે તમારી આટલી નજીક હોવા છતાં તમને નુકસાન પહોંચાડી રહી છે. તેથી જ મેં તમને વિડિયોની શરૂઆતમાં કહ્યું હતું કે જ્યારે તમે એકલા હોવ ત્યારે તેને જુઓ. તમારા પોતાના પરિવારના સભ્યો પણ નહીં, તમારા ભાઈ પણ નહીં. તો જ તમે આ સત્યને સંપૂર્ણપણે સમજી શકશો. ક્યારેક આપણી નજીકના લોકો આપણા માટે સૌથી મોટો ખતરો બની જાય છે અને આપણે તેને સમજવામાં નિષ્ફળ જઈએ છીએ. પરંતુ આજે અમે તે વ્યક્તિની ઓળખ તમને જાહેર કરવા જઈ રહ્યા છીએ. અમે હવે કંઈપણથી ડરતા નથી કારણ કે અમે ખૂબ સહન કર્યું છે. હવે અમારી એકમાત્ર ઈચ્છા એ છે કે અમારી સાથે જોડાયેલા લોકો ખુશ રહે. આ વાસ્તવિકતાને ઉજાગર કરવાનો સમય આવી ગયો છે. પરંતુ તમે તે નામ શીખો તે પહેલાં તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ કારણ કે અમારો એકમાત્ર હેતુ તમારા જીવનમાંથી દુઃખ દૂર કરવાનો છે. તમારા દુશ્મનો
તે જ અવરોધો ઊભા કરે છે. પરંતુ તમારામાં એક ભલાઈ છે. તમે હંમેશા તમારા કાર્યો સ્વચ્છ રાખ્યા છે અને શનિદેવ ક્યારે એવા લોકોને છોડતા નથી જેમના કાર્યો શુદ્ધ હોય છે. એ વાત બિલકુલ સાચી છે કે જ્યારે ભગવાન આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે અને હવે શનિદેવ તમને તમારા કાર્યોનું ફળ આપવાના છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ સાથે કંઈ કાયમ રહેતું નથી. તેના કાર્યો જ તેને અનુસરે છે. છેલ્લા 5 વર્ષમાં તમે કદાચ કોઈ મોટી સફળતા મેળવી નથી કે કોઈ મોટી ખુશી મેળવી નથી. પરંતુ સૌથી ખાસ વાત એ છે કે તમે ક્યારે કોઈનો હિસ્સો હડપ કર્યો નથી. તમે ક્યારે કોઈને છેતર્યા નથી કે છેતરપિંડીનો આશરો લીધો નથી. તમે ક્યારે કોઈને જૂઠું બોલ્યા નથી અને તેમના હકો છીનવી લીધા નથી. આ તમારા જીવનની સૌથી મોટી તાકાત છે. છતાં આ દુનિયાએ તમને ઘણી વખત બદનામ કર્યા છે. પરંતુ જેમણે તમને અન્યાય કર્યો છે તેમની ચિંતા કરશો નહીં. એક દિવસ સમય બદલાશે અને તેઓ તેમની ભૂલોનો પસ્તાવો કરશે અને તમારા પગ પાસે આવશે અને ક્ષમા માંગશે. તેઓ તમારી આગળ નમી જશે અને તે ક્ષણ તમારી રહેશે. ત્યાં સુધી તમારે ફક્ત ભગવાનના ચુકાદાની રાહ જોવાની છે. તે મકર રાશિનો માણસ તમારો સૌથી મોટો દુશ્મન છે. હવે વિચાર કરો કે તમારી આસપાસ બીજું કોણ છે જેનું નામ મકર રાશિ હેઠળ આવે છે. આ વ્યક્તિ તમારા જીવનને બરબાદ કરવાનો ઈરાદો ધરાવે છે. તે ઈચ્છતો નથી કે તમે પ્રગતિ કરો કે ખુશ રહો. તેથી તમારે હવે સતર્ક રહેવું જોઈએ. આ એક વ્યક્તિથી પોતાને બચાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. નહીંતર બધું ખોવાઈ શકે છે. વધુમાં ભગવાન આગામી 24 કલાકમાં તમને 3 મુખ્ય સંકેતો આપવાના છે. આ સ્પષ્ટ સંકેત છે કે માતા દેવીના આશીર્વાદ તમારા જીવનમાં ઉતરવાના છે અને નાણાકીય સમૃદ્ધિ તમારા જીવનમાં પ્રવેશવાની તૈયારીમાં છે. સંપત્તિ ફક્ત એક સ્ત્રોતથી નહીં પરંતુ ઘણી દિશાઓથી આવશે. તમારા જીવનમાં એટલી બધી સંપત્તિ પ્રવેશવા માટે તૈયાર છે કે જેની તમે ક્યારે કલ્પના પણ ન કરી હોય. આ બધું તમારી સામે થવાનું છે. પરંતુ હવે તમારે એક વાત સ્વીકારવી જોઈએ, તમારી સફળતાનો બીજાઓ સમક્ષ બડાઈ મારશો નહીં. જો તમારા જીવનમાં થોડી પણ ખુશી આવે તો તેને ખાનગી રાખો. જો તમે તમારી ખુશીનો બુમરાડો પાડો છો, જો તમે લોકોને કહો છો, તો તે ખુશી લાંબા સમય સુધી ટકશે નહીં. તેથી સમજદારીપૂર્વક કાર્ય કરો અને તમારા જીવનમાં શાંતિથી આગળ વધો. નહીંતર તમે પોતે આગળ આવનારા દુઃખ માટે જવાબદાર રહેશો. બીજી એક મોટી ભૂલ જે તમે વારંવાર કરો છો તે છે દરેક સાથે બધું શેર કરવું. ગમે તે મહત્વપૂર્ણ બાબતો બને, તમે તે બધાને કહો છો. જુઓ, હજારો લોકોને તમારા દુઃખ વિશે જણાવવાથી કોઈ ફરક પડવાનો નથી. લોકો હસશે, તમારી મજાક ઉડાવશે અને કોઈ મદદ કરશે નહીં. પરંતુ જ્યારે તમે તેમને તમારી ખુશી વિશે કહો છો, ત્યારે તે જ લોકો નારાજ થશે. તેઓ આશ્ચર્ય પામશે કે આ વ્યક્તિ કેવી રીતે ખુશ થઈ. પછી તેઓ તમારા કામમાં દોષ શોધશે, તેને અવરોધવાનો પ્રયાસ કરશે અને પછી તમારા જીવનમાં નવા તણાવ અને અવરોધો બનાવવાનો પ્રયાસ કરશે. તમે કોઈપણ સંજોગોમાં આ બાબતોને ઓળખી શકશો નહીં. તમે કદાચ તેમની પાછળનું સત્ય ક્યારેય જાણી શકશો નહીં. તેથી જે લોકો તમારા સ્મિત અને પ્રગતિથી સૌથી વધુ ઈર્ષ્યા કરે છે, જેઓ તમારી પ્રગતિ અથવા નવી ઊંચાઈઓ પર પહોંચવા માંગતા નથી, તેમનાથી વહેલા દૂર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉપરાંત એક મહત્વપૂર્ણ માહિતી એ છે કે આગામી 24 કલાકમાં ભગવાન તમને બીજો એક ખાસ સંકેત આપવાના છે અને તે સંકેત સંપત્તિ મેળવવા સાથે સંબંધિત હશે. ઘણા લોકો આપણને પૂછે છે, ગુરુજી, આપણે કેવી રીતે જાણી શક? ખરેખર તો
પણ વાસ્તવમાં આ ભગવાન તરફથી સંદેશાઓ છે. આપણે આ વસ્તુઓ દરરોજ જોઈએ છીએ પણ તેમને અવગણીએ છીએ એ સમજ્યા વિના કે તે દૈવી સંકેતો હોઈ શકે છે. પરંતુ હવેથી તમારે આ બાબતોને ગંભીરતાથી લેવી જોઈએ. જો તમને આગામી 24 કલાકમાં આવા કોઈ સંકેતો મળે તો તેમને અવગણશો નહીં. આ ભગવાનની સીધી કૃપા છે અને તે કૃપાનો અર્થ એ છે કે ભગવાન તમારા જીવનને ખુશીઓથી ભરવા માંગે છે. તે ઈચ્છે છે કે તમારી બધી મુશ્કેલીઓનો અંત આવે. અને જેમ જેમ તમે આ સંકેતો સમજો છો, મારા પર વિશ્વાસ કરો, બીજા જ દિવસથી તમારા જીવનમાં ખુશી અને સમૃદ્ધિ આવવા લાગશે. તમારા પર સંપત્તિનો વરસાદ થશે. હકીકતમાં પાછલા વર્ષોમાં તમારી પાસે પૈસાની કોઈ કમી નહોતી. પરંતુ તે પૈસા તમારી સાથે રહ્યા નહીં. તમે જે કંઈ કમાયા તે એક યા બીજા કારણોસર ખોવાઈ ગયું. અને આ જ કારણ છે કે તમે ખૂબ જ પરેશાન અને તણાવમાં રહ્યા. પરંતુ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સમય બદલાવાનો છે. હવે તમારી પાસે પૈસા, સમૃદ્ધિ અને તમે ક્યારે કલ્પના ન કરી હોય તે બધા સપના સાકાર થશે. અને આ વખતે તે પૈસા કાયમ માટે તમારી સાથે રહેશે. પણ એક વાત યાદ રાખો, આ સમૃદ્ધિ કોઈની સાથે શેર કરશો નહીં. કોઈને પણ એવું ન કહો કે આ બધું સારું તમારી સાથે થઈ રહ્યું છે. કારણ કે જલ્દી તમે લોકોને કહેવાનું શરૂ કરશો કે તમે કેટલો નફો કર્યો છે, તમે કેટલી સફળતા મેળવી છે, તમે ચોક્કસ શાપિત થશો અને પછી તે ખુશી પણ તમારી પકડમાંથી સરકી જશે. તેથી તમારી પ્રગતિ શક્ય તેટલી ખાનગી રાખો. સફળતાનો પ્રચાર કરવાથી તે સ્થાયી થતી નથી. અમે તમને આ પહેલા ઘણી વાર સમજાવ્યું છે અને આજે અમે તેને ફરીથી પુનરાવર્તન કરી રહ્યા છીએ. તમારી ખુશી ફક્ત તમારા વિવેક પર આધાર રાખે છે. અત્યારે તમે ફક્ત આકસ્મિક રીતે જીવન પસાર કરી રહ્યા છો. તમે દેખાવની દુનિયામાં ફસાઈ ગયા છો. પરંતુ એક વાત યાદ રાખો. જો ભવિષ્યમાં એવો સમય આવે કે જ્યારે તમારી પત્ની અને બાળકો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોય અને જો તમારી પાસે પૂરતા પૈસા ન હોય તો તમારે જનરલ ડબ્બામાં મુસાફરી કરવી પડશે. તમારી પત્નીને ઘેરી લેનારા ઘણા પુરુષો હશે જે જાણી જોઈને તેને સ્પર્શ કરશે અને ધક્કો મારશે. અને તમે ઈચ્છો તો પણ કંઈ કરી શકશો નહીં કારણ કે તમારા હાથમાં તમારો સામાન અને બાળક હશે. તમે કોઈક રીતે તે ભીડમાં પ્રવેશી જશો અને તમારી પત્નીએ પણ એવું જ કરવું પડશે. ગરીબીનું આ સૌથી ભયાનક સત્ય છે. આ લાચારીનું સાચું ચિત્ર છે. તો પૈસાનું મહત્વ સમજો. જ્યારે તમારી પાસે પૈસા ન હોય, જ્યારે ઘરમાં ખોરાક ન હોય, જ્યારે કોઈ બીમાર પડે અને હોસ્પિટલની સારવાર માટે પૈસાની જરૂર હોય, ત્યારે યાદ રાખો કે કોઈ સગા કે મિત્ર મદદ કરવા આવશે નહીં. ફક્ત પૈસા જ તમારો સહારો હશે. અને જો તમારી પાસે પૈસા નહીં હોય તો તે જ લોકો તમને છોડી દેશે. તેથી હવે પૈસા કમાવવા પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે. અને આ વર્ષે એવું માનો કે લખેલું છે કે તમારા જીવનમાં ઘણા પૈસા આવશે. હા, એ સાચું છે કે તમે આ વર્ષે ઘણા પૈસા કમાવશો. પરંતુ તે પૈસા કમાવવા માટે તમારી અંદર ડ્રાઈવ અને ઈચ્છાશક્તિ હોવી જોઈએ. જો તમારામાં સમર્પણનો અભાવ હોય તો તમે હાજર થતી કોઈપણ તકોનો લાભ લઈ શકશો નહીં. તેથી તમારા કામ, તમારી મહેનત, તમારા વ્યવસાય અને તમારા જીવન પર શક્ય તેટલું ધ્યાન કેન્દ્રિત કરો. આ વર્ષ તમારા માટે ઘણી સંપત્તિ લઈને આવ્યું છે. પૈસા પાણીની જેમ વહેશે, પણ તમારે તેને કમાવવા માટે સખત મહેનત કરવી પડશે. જો તમે કમાવવા વિશે વિચારશો નહીં તો કોઈ તમારી સામે થાળીમાં ખોરાક નહીં મૂકે. અને જો તેઓ વિચારે પણ, જો ખોરાક નહીં હોય તો તમે ખાઈ શકશો નહીં. તો સખત મહે તે તેમને આપે છે જેઓ ખરેખર ઈચ્છે છે,
જેઓ ખૂબ જ રસ ધરાવે છે અને જેઓ પોતાની બધી શક્તિથી પૈસા કમાવવાનો પ્રયાસ કરે છે. ભગવાન પણ તેમને મદદ કરે છે. તેથી તમારે પણ થોડો પ્રયાસ કરવો પડશે. આ આવનારા 7 દિવસોમાં દેખાતો સૌથી મોટો સંકેત તમારી નોકરી અને વ્યવસાય સાથે સંબંધિત છે. આ 7 દિવસોમાં તમને નફો કમાવવા અને કંઈક નવું કરવાનો પ્રયાસ કરવાની ઘણી તકો મળશે. તમારે ફક્ત થોડું સતર્ક રહેવાની જરૂર છે. જો તમે ધ્યાન આપશો તો આ સમય તમને મોટો નફો લાવી શકે છે. જે વ્યક્તિ સવારે 5 વાગ્યે ઉઠે છે, હા મિત્રો, સવારે 5 વાગ્યે પોતાના ઘરના પ્રાર્થના ખંડમાં જાય છે અને સાચા હૃદયથી પોતાના કુટુંબના દેવતા પાસેથી કંઈક માંગે છે, તે થોડા જ સમયમાં તે પ્રાપ્ત કરી શકે છે. આ બ્રહ્મ મુહૂર્તનો સમય છે અને આ સમય કુટુંબના દેવતા પોતાના ભક્તોની, ખાસ કરીને પોતાના વંશજોની પ્રાર્થના સાંભળે છે. તેથી સવારે 5 વાગ્યે ઉઠો અને ધ્યાનમાં રાખો કે જેઓ પરિણીત છે અને રાત્રે પોતાની પત્નીઓ સાથે સંભોગ કરે છે તેઓએ સવારે સીધા પ્રાર્થના ખંડમાં પ્રવેશ ન કરવો જોઈએ. જો ઠંડી હોય અને સ્નાન કરવું મુશ્કેલ હોય તો દૂરથી તમારા દેવતાઓને શ્રદ્ધાંજલિ આપો. જો કે જો તમે ગઈ રાત્રે જાતીય સંભોગ ન કર્યો હોય તો તમે પ્રાર્થના રૂમમાં પ્રવેશ કરી શકો છો અને ખુલ્લા હૃદયથી પ્રતિજ્ઞા કરી શકો છો. આ પ્રતિજ્ઞા ચોક્કસ પૂર્ણ થશે. એક વાર પ્રયાસ કરો. આ અઠવાડિયામાં ફક્ત એક વાર શુક્રવારે કરો. હવે હું તમને આગામી 7 દિવસોમાં બનનારી એક મહત્વપૂર્ણ ઘટના વિશે જણાવું છું. તમને તમારી કલ્પના કરતાં ઘણો વધુ ફાયદો થઈ શકે છે અને આ લાભ ફક્ત અઠવાડિયામાં જ નહીં પરંતુ આખા વર્ષ દરમિયાન રહેશે. આ સમયે ભગવાન શનિના ખાસ આશીર્વાદ તમારા પર છે અને રાહુ ગ્રહ બાકી રહેલું કાર્ય પૂર્ણ કરી રહ્યો છે, તેથી તમે હંમેશા તમારી અપેક્ષા કરતાં વધુ પ્રાપ્ત કરશો. પરિવારમાં કોઈ શુભ ઘટના બની શકે છે, કોઈ શુભ પ્રસંગ બની શકે છે અને જો તમે પહેલાથી જ તમારા વૈવાહિક જીવનમાં સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા છો તો સાવચેત રહો, કારણ કે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. આ ઘરેલું અને વૈવાહિક તણાવ તમને તોડી શકે છે અને તમારી પ્રગતિમાં અવરોધ લાવી શકે છે. જો શુક્ર ગ્રહ મજબૂત હોય તો તમે જીવનમાં સમૃદ્ધિ, સંપત્તિ અને અપાર સંપત્તિ પ્રાપ્ત કરશો. પરંતુ જ્યારે શુક્ર પ્રભાવમાં હોય છે ત્યારે મંગળ ઘણીવાર હસ્તક્ષેપ કરે છે, અવરોધો ઊભા કરે છે. તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, કૌટુંબિક વિવાદોનું કારણ બને છે અને તમને ગુસ્સે કરે છે. તેથી મંગળ ગ્રહથી થતી આ સમસ્યાઓથી બચવા માટે તમારે મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને બજરંગબલીને ચોલા ચઢાવવો જોઈએ. આ મંગળને શાંત કરશે, તમારા જીવનના બધા અવરોધો દૂર કરશે. તમારા બધા કાર્યો ખૂબ સરળ બનશે. હવે નાણાકીય શક્તિ વિશે વાત કરીએ. જો તમે તમારા બેંક બેલેન્સને વધારવા માંગતા હો તો આ ચોક્કસપણે અનુકૂળ સમય છે. જો કે શરૂઆતમાં કેટલીક કસોટીઓ આવશે અને તમારે તેમને દૂર કરવી પડશે. જ્યારે ભગવાન તમારી કસોટી કરે છે ત્યારે તેમનો હેતુ તમને મજબૂત બનાવવાનો છે. જો તમે આ પડકારોને પાર કરો છો તો તમારું જીવન ખરેખર સ્વર્ગ બની જશે. પરંતુ દરેક વ્યક્તિ આ કસોટીઓને પાર કરી શકતો નથી. જ્યારે કોઈ વ્યક્તિ સંપત્તિ પ્રાપ્ત કરે છે ત્યારે અભિમાન પણ વિકસિત થવા લાગે છે અને તેઓ તેને સંચાલિત કરવામાં અસમર્થ હોય છે. જો તમે સમજદાર છો તો તમે ગૌરવને તમારા પર હાવી થવા દેશો નહીં. સંપત્તિ પ્રાપ્ત થાય તે પહેલાં જ અભિમાન શરૂ થાય છે. ધારો કે તમને આવતા મહિનાની પહેલી તારીખે 1 લાખ રૂપિયા. જ્યારે કોઈ નવો વ્યક્તિ તમારા જીવનમાં આવે છે અને પોતાના વિચારો શેર કરે છે ત્યારે તમારે સાવધ રહેવાની જરૂર પડશે. કેટલાક લોકો સકારાત્મક વિચારધારા ધરાવે છે
જ્યારે અન્ય લોકો નકારાત્મક વિચારધારા ધરાવે છે. જો તેઓ સજ્જન હોય તો તેઓ તમને સકારાત્મક વાતો કહેશે. તેઓ તમને જીવનમાં શું કરવું અને શું ન કરવું તે અંગે માર્ગદર્શન આપશે અને તેઓ તમને નવી પ્રેરણાથી પ્રેરિત કરશે, જેનાથી તમારો ઉત્સાહ અને આત્મવિશ્વાસ બંને વધશે. તમે તમારા કાર્યો પણ ઉત્સાહથી કરશો. જો કે જો કોઈ નકારાત્મક વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરે છે તો તે તમને નિરાશાથી ભરી શકે છે. તેઓ તમારી સકારાત્મકતાને નષ્ટ કરી શકે છે. જો તમે જીવનમાં આગળ વધી રહ્યા હોવ તો પણ તેમના શબ્દો તમને પાછળ રાખી શકે છે. તેઓ કહેશે, આ ન કરો. મેં તે કર્યું પણ તે નુકસાન છે, અથવા મેં પણ એવું જ કર્યું પણ પરિણામ ખરાબ આવ્યું. આ રીતે તેઓ તમારી આશાઓને ચકનાચૂર કરી શકે છે અને તમારા આત્મવિશ્વાસને તોડી શકે છે. તેથી તમારી આસપાસના લોકોને કાળજીપૂર્વક સમજવું અને નક્કી કરવું જરૂરી છે કે કોની નજીક રહેવું અને કોનાથી દૂર રહેવું. કેટલાક લોકોથી તરત જ દૂર રહેવું વધુ સારું છે, જ્યારે અન્ય લોકો સાથેના તમારા સંબંધો મજબૂત બનાવવાથી ફાયદાકારક રહેશે. આ નિર્ણય તમારા વિવેકબુદ્ધિ પર આધાર રાખે છે, અને જ્યાં સુધી આ સમયનો સવાલ છે, તે એવો સમય છે જ્યારે તમે તમારા લક્ષ્યોને ખૂબ જ સરળતાથી પ્રાપ્ત કરી શકો છો. તમારો પરિવાર પણ તમને ટેકો આપશે. પરંતુ કોઈ પણ પગલું ભરતા પહેલા થોડો સમય લેવાનું યાદ રાખો. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. તમે જે પણ નિર્ણય લો તેને ધીરજથી લો, કારણ કે આજે જીવનમાં તમારી સફળતા બીજા કોઈને કારણે નહીં, પરંતુ તમારા પોતાના સંઘર્ષો અને મુશ્કેલ સમયને કારણે થશે. જો તમે હાલમાં મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છો તો ચિંતા કરશો નહીં. આ સમય તમને મજબૂત બનાવી રહ્યો છે, અને જ્યારે તમે સંપૂર્ણપણે તૈયાર છો ત્યારે તમારી સફળતા નિશ્ચિત રહેશે. ઘણા લોકો કહે છે કે જો તમે તમારી જાતને અમીરોથી ઘેરી લેશો તો તમે તેમના જેવા બનશો. આ અમુક હદ સુધી સાચું છે. પરંતુ એવા લોકો સાથે સમય વિતાવવો પણ મહત્વપૂર્ણ છે જેમણે નિષ્ફળતાઓ અથવા નાણાકીય મુશ્કેલીઓનો અનુભવ કર્યો છે. એક અમીર વ્યક્તિ તમને કહેશે કે તેઓએ પોતાનું ગુજરાન કેવી રીતે કમાવ્યું, પરંતુ એક ગરીબ વ્યક્તિ તમને શીખવશે કે તેમણે કઈ ભૂલો કરી.